વૃંદાવનમાં એને ચિંતામણી ધામ કીધું છે. ચિંતામણી ધામ એટલે જે ધામમાં બધી જ ઈચ્છાઓ પૂરી થાય. અહીંયા કોઈ એવો વ્યક્તિ બેઠી છે જેની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ હોય? અધૂરી ગણી છે. તો આપણે બધા જ ફક્ત ઈચ્છા કરીએ છીએ, પૂરી થતી નથી. ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થશે? ક્યાં પૂરી થશે? ગોલોક વૃંદાવનમાં. અને ગોલોક વૃંદાવનમાં જવાનું સાધન શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. તો જ્યારે આપણે આ ભગવાનનું મહામંત્ર ગાઈએ છીએ ત્યારે આપણું એક ડગલું આગળ વધે છે ગોલોક વૃંદાવન તરફ. જેમ જેમ આપણે વધારે મંત્રોનો જાપ કરીએ છીએ એમ એમ આપણે આગળ પહોંચીએ છીએ. કોની તરફ? ગોલોક વૃંદાવન તરફ. હા, આપણે એટલી બધી ઈચ્છાઓ કરીએ છીએ કે આરું મહિના પછી ભૂલી જઈએ કે પહેલી ઈચ્છા કઈ હતી. કારણ કે ઈચ્છાઓ પણ બદલ્યા કરે છે ને, આવતો જ નથી. સંતોષ બિલકુલ નથી આવતો. માતાજી સાચું કહે છે. હા, નવું ટેકનોલોજી આવે એટલે હમણાં આ મોબાઈલ ગમે તો 6 મહિના પછી કહે કે આ જૂનું થઈ ગયું, નવું લાવો. નવું લાવવાની ઈચ્છા તો થાય પણ બજેટ પરમિશન નથી આપતું એટલે પાછા દુઃખી. જ્યાં હતા ત્યાંના ત્યાં. એ કેવી રીતે પણ થાય એટલે ભગવાન કહે છે કે તમારી બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થશે? ગોલોક વૃંદાવનમાં પૂરી થશે. અને ગોલોક વૃંદાવન પહોંચવાનો એક જ માર્ગ છે, એ છે ભક્તિ માર્ગ. બીજા બધા માર્ગ છે પણ એ બધા લાંબા છે અને એમાં તપસ્યા બહુ વધારે છે. ભક્તિ માર્ગ સરળ માર્ગ છે. ત્યાં આપણે બહુ જ ઇઝીલી અને ફાસ્ટ પહોંચી શકીએ છીએ. કારણ કે વધતા જાય છે. કારણ કે ઈચ્છાઓ તો પૂરી થવાની નથી. એટલે જેટલી વધારે ઈચ્છાઓ થાય છે ત્યારે દુઃખ પણ વધારે થાય છે. એટલે સુખી થવાનો સૌથી મોટો અને સારો માર્ગ શું? ઈચ્છાઓને ત્યાગો. પણ એ થવાનું જ નથી ને. આજે તમારી પાસે આપણે ત્યાં પહોંચવા માટે આપણે પેલા ભક્તિમાં લાગવું પડે, હરિનામ લેવું પડે, તો આપણે ત્યાં તો આપણને એ ભાવ ઉત્પન્ન થાય. હમણાં આપણી પાસે જે ભાવ છે કેવો છે? આ કરું, આ જોઈએ, આ કરું, આ જોઈએ, એવો ભાવ છે. પણ આ નથી, આ નહીં હોય તોય ચાલશે, આ નહીં હોય તોય ચાલશે, આની જરૂર જ નથી, આવો ભાવ ક્યારે આવશે? જ્યારે આપણને ભગવાનનું રિયલાઇઝેશન, ગોડ રિયલાઇઝેશન, કૃષ્ણ રિયલાઇઝેશન થાય ત્યારે થશે કે ભાઈ આ બધી ઈચ્છાઓની જરૂર જ નથી, આ બધું કરવાની જરૂર જ નથી. ત્યારે થશે. તો પ્રભુપાદજી આગળ શું કહી રહ્યા છે? હવે બહુ સરસ વૃંદાવનનું ડિસ્ક્રિપ્શન આપી રહ્યા છે કે જ્યાં પારસમણીના બનેલા મહેલો છે, કલ્પતરુ નામના વૃક્ષો છે કે જે ઈચ્છા અનુસાર માંગણી કરવાથી જ ખાદ્ય પદાર્થ આપે છે. બોલો, કલ્પતરુ વૃક્ષની નીચે જઈને કહેવાનું કે ભાઈ ચલો 1 આપણે શું કહેવાય 1 કિલો ગુલાબજામુન આપો તો ગુલાબજામુન આવી જાય. પછી કે એક સરસ ગરમ પીઝા આપો તો પીઝા આવી જાય. પછી સાંજ પડે તો કે પાણીપુરી આપો તો પાણીપુરી આવી જાય. રાત થાય તો કે પાઉંભાજી આપો તો પાઉંભાજી આવી જાય. આવું ભાવનગરમાં નીકળે તો કેમ થાય? ત્યાં
ત્યાં લાઈન લાગે ને કે ખાલી કહેવાથી આવી જાય છે. તો આવું છે. ક્યાં છે? ગોલોક વૃંદાવનમાં. ત્યાં ગાયો છે. કેવી ગાયો છે? સુરભી ગાયો છે, જે અપાર દૂધ આપે છે. ઘણી બધી લક્ષ્મીઓ છે જે ભગવાનની સેવા કરે છે, અને ભગવાન શું કરે છે? વાંસળી વગાડે છે. આ ભગવાન વાંસળી વગાડે છે એના ઉપર બહુ મોટી સ્ટોરી છે. તમને ખ્યાલ છે? ઘણા લોકોએ સાંભળી હશે. જ્યારે અંગ્રેજો આયા ભારતમાં તો આખા દેશને જોઈને અચંબિત રહી ગયા. બોલે 33 કરોડ દેવી દેવતા, इसमें से मेन कौन है बताओ. तो બધાને પૂછ્યું કે કોણ હૈ, તો કોઈ એક કે શિવજી મેન હૈ, કોઈ કે આ માતા મેન છે, કોઈ કે પેલા છે મેન. બધાને એમ કે નહીં નહીં, એક કોણ હૈ जिसको आप भगवान मानते हैं. तो બધા अलग अलग नाम આપે કે ભાઈ हम ये भगवान मानते हैं, हम ये भगवान मानते हैं. तो अंग्रेजो શું કે ભાઈ नहीं, ये समझ में नहीं आता है, सभी भगवान के फोटो लाओ. तो બધા જ ભગવાનના ફોટો લઈ આવે છે. તો જુએ છે શિવજી તો કિસી કા ધ્યાન ધરે છે, એટલે કોઈનું સ્મરણ કરી રહ્યા છે. એમના ઉપર પણ કોઈ છે જેનું સ્મરણ કરી રહ્યા છે કે નહીં? પછી ब्रह्मा जी નો ફોટो ला, तो भाई इसके पास तो 4 सिर है, लेकिन ये भी किसी का स्मरण कर रहे हैं. तो किसका स्मरण कर रहे हैं? આની ઉપર પણ કોઈ હશે. પછી કે સરસ્વતી માતાનો ફોટો છે, તો એ સરસ્વતી માતા માળા જપ કરી રહ્યા છે. તો ભાઈ કોનું જપ કરી રહ્યા છે? એટલે જેનું જપ કરી રહ્યા છે કોણ છે? એવી જ રીતે અલગ અલગ માતાઓ અને અલગ અલગ ભગવાન દેવી દેવતાઓના ફોટા લાવ્યા, તો બધા કોઈક ને કોઈક સેવા કરી રહ્યા છે. કોઈ માતા જુએ તો કોઈને મારી રહ્યા છે, तो कि किसको मारने का प्रयास कर रहे हैं, यानी किसको प्रसन्न करने का प्रयास कर रहे हैं. બધા અંગ્રેજ શું વિચારે કે ભાઈ આ કોને બધા પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી છે? છેલ્લે ભગવાન કૃષ્ણનો ફોટો લાવે છે. તો ભગવાન કૃષ્ણનો ફોટો જુએ છે, અરે આ તો એકદમ બેફિકર છે, વાંસળી વગાડે છે, જંગલમાં ગાયો ચરાવે છે, પોતાના ગર્લફ્રેન્ડ સાથે ફરે છે. એમની માટે તો ગર્લફ્રેન્ડ ને, કે शादी हुई रुक्मणी के साथ और घूम रहा है राधा जी के साथ, एकदम केयरफ्री. તો પછી જુએ છે કે બ્રહ્માજી એની સ્તુતિ કરી રહ્યા છે. પછી જુએ છે કે શિવજી એમના દર્શન કરવા આવી રહ્યા છે. તો આ બધું જોયા પછી અંગ્રેજ વિચારે છે કે ભગવાન કૃષ્ણ સાચા ભગવાન છે, કારણ કે હી ઇઝ ધ બોસ. બધા એને જ પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો જ્યારે અંગ્રેજો ખાલી ફોટા જોઈને સમજી શકતા હોય કે હુ ઇઝ ધ બોસ, તો આપણે નથી સમજી શકતા. તો અહીંયા પ્રભુપાદજી એ જ કહે છે કે ભગવાન વાંસળી વગાડી રહ્યા છે. એટલે ભગવાન વાંસળી વગાડે ને તો એમની વાંસળી સાંભળવું એ પણ કેટલો મોટો સૌભાગ્ય છે. તો જો આપણે ગોલોક વૃંદાવનમાં જઈશું તો શું સંભળાશે? ભગવાનની વાંસળી સંભળાશે. તેમનું આ દિવ્ય સ્વરૂપ સર્વલોકમાં સર્વાધિક આકર્ષક છે, કારણ કે જ્યારે ભગવાન વાંસળી વગાડે છે ત્યારે મોટા મોટા મુનિઓની તપસ્યા ભંગ થઈ જાય છે. બ્રહ્માજી ધ્યાનમાં હોય તો એમનું ધ્યાન તૂટી જાય છે, શિવજી એમના ધ્યાનમાં હોય તો એમનું ધ્યાન તૂટી જાય. શું કામ? કારણ કે એ મનમોહક છે. આપણે એક ભગવાનનું નામ શું છે? મદન મોહન. મદન મોહન એટલે જે મદનને પણ મોહન કરે. મદન કોણ છે? કામ છે. અને શ્રીમતી રાધા રાણીનું એક નામ છે મદન મોહન મોહિની. મદન મોહન મોહિની એટલે જે મદનને મોહિત કરે છે એને મોહિત કરી શકે એવા મોહિની. એટલે આપણે જયારે વૃંદાવનમાં જઈએ તો કોઈ હરે કૃષ્ણ નહીં કે, શું કહેશે? રાધે રાધે. ત્યાં કૃષ્ણની કોઈ વેલ્યુ નથી. કોની વેલ્યુ છે? રાધે રાધે. તો ગોલોક વૃંદાવનના માત્ર સંકેત આપે છે. તો કૃષ્ણનું પરમધામ ત્યાં સ્વયં ભગવાનનું ધામ અને ભગવાન અભિન્ન છે. તો આ શ્લોકની અંદર
ભગવાન તો પોતાના અપ્રગટ્ય શક્તિની વાત કરી રહ્યા છે અને છેલ્લે પ્રભુપાદજી આખું એમનું 84 લાખ યોજનની જે વૃંદાવન છે એનું સમજાવી રહ્યા છે. કેટલા લોકો વૃંદાવન ગયા છે? તો જે ભક્તો ગયા છે એમની માટે હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જે ભક્તો નથી ગયા એમને પ્રાર્થના માટે કે એ પણ જલ્દી પહોંચી જાય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. તો આપણે સમર હોલિડેઝમાં આમ જઈએ ત્યાં જઈએ એના કરતા વૃંદાવન જવું જોઈએ. ભલે કેટલી પણ ગરમી લાગતી હોય પણ ત્યાં જવું જરૂરી છે. ત્યાંના દર્શન એટલે આપણે ઉપરના વૃંદાવનનું ટ્રેલર આપણને ત્યાં દેખાય. આપણે કોઈક નવું આવે પિક્ચર તો એવું કેવું ટ્રેલર જોવામાં બહુ ઉત્સાહ થતું હોય છે. એવી રીતે ગોલોક વૃંદાવનનું ટ્રેલર જોવું હોય તો વૃંદાવન જવું પડે. ત્યાં આજે પણ તમે જશો તો ઘણા લોકો તને તકલીફ જ દેખાય. અરે યાર આ ગટર સિસ્ટમ જુઓ, ચાલવાની જગ્યા નથી, આ તકલીફ પેલી તકલીફ. ઘણા લોકોને તકલીફ દેખાય, ઘણા લોકોને કોઈ તકલીફ દેખાતી જ નથી. એની માટે પ્રભુપાદજીએ પણ એક ઉદાહરણ આપ્યું છે કે માખો બે ટાઈપની હોય. એક જે હંમેશા મધુ શોધતી હોય ફૂલોની ઉપર, અને બીજી એવી કે જે ગંદકી ઉપર જ બેસતી હોય. તો આપણે કેવી માખ બનવાની છે? જે મધુમક્ખી હોય એવું બનવાનું છે. ધામમાં જઈને બીજું બધું શોધવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ શ્લોક. 10 વાગી ગયા છે, સમય પૂરો થઈ ગયો છે. આપણે અહીંયા પૂરું કરીએ.